આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું જે ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ એમાં જે એક્ઝામ્પલ ગણવાના છે એમાં થોડીક સૂત્રોની આપણે વાત કરવાની છે આજે. તો સંકલન અને વિકલનની ખાસ આપણે ઉપયોગિતા એ ગ્રુપવાળા માટે ખાસ કરીને ઉપયોગી છે. આ ઉપરાંત બી ગ્રુપવાળાને ફિઝિક્સની અંદર કેમેસ્ટ્રીની અંદર એનો ઉપયોગ કરવાનો હોય એટલે આપણે આજે સંકલન વિકલનના સૂત્રો છે એને એક્ઝામ્પલ થ્રુ સમજીએ. આ સૂત્રો બધાએ કન્ટેન્ટ તૈયાર કરવાના છે. તો આપણે સૌપ્રથમ વિકલન છે એ જોઈએ કે વિકલન શું છે. ઓકે, આ વિકલનના સૂત્રો આપણે જોવાના છે. તો સૂત્રો છે એ કેવી રીતે આપણે સમજીએ. વિકલન માટેના સૂત્રો છે. પહેલું સૂત્ર કે વિકલન છે એ દાખલા તરીકે કોઈ વિધેય છે y ઇઝ ઇક્વલ ટુ x ની ઉપર n ઘાત આપેલી હોય. ઓકે, x ની કેટલી ઘાત આપેલી હોય? n જેટલી ઘાત આપેલી હોય, જેમાં x છે ઈ ચલ કહેવાય. શું કહેવાય? ચલ. n છે ઈ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. સંખ્યા ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક સંખ્યા હશે. તો મિત્રો એ કોઈ પણ સંખ્યા હોય, x એ ચલ હોય અને y કોઈ વિધેય હોય. ઓકે, તો જ્યારે આપણે કોઈ વિધેયનું વિકલન કરવું હોય ત્યારે યાદ રાખવાનું કે અહીંયા ચલ તરીકે કોણ હોય. જે ચલ હોય તો હંમેશા આ વિધેયનું વિકલન આ ચલની સાપેક્ષમાં જ કરવામાં આવે છે. જો અહીંયા દાખલા તરીકે ચલ તરીકે કોઈ અન્ય વિધેય કે અન્ય સંકેત આપેલો હોય, દાખલા તરીકે t આપ્યો હોત તો આપણે y નું t ની સાપેક્ષે વિકલન કરવું પડત. હવે ભાઈ સાપેક્ષ એટલે શું? દાખલા તરીકે હું અહીં લખું કે ભાઈ dy by dx, તો અહીંયા શું કહેવાય? y નું x ની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય. કોનું? y નું x ની સાપેક્ષે વિકલન થયું તેમ કહેવાય. તો અહીંયા આપણે જ્યારે y નું x ની સાપેક્ષે વિકલન કરી શકાય. જો કોઈ ચલ બીજો હોય તો આપણે હંમેશા આ y નું એ જે તે ચલ આપ્યો હોય એમની સાપેક્ષે વિકલન કરવું પડે. તો આપણું આ જે સૂત્ર છે y બરાબર x ની n ઘાત હોય તો એનું વિકલન શું થાય જોઈએ મિત્રો. આનું જે વિકલન છે ઈ આવું થશે કે dy by dx. આનો મતલબ થાય y નું x ની સાપેક્ષ વિકલન બરાબર, તમે જો x ની n ઘાતનું વિકલન કરશો તો એનો જે જવાબ આવે એ આવો આવે કંઈક કે આ જે અચલ ઘાત છે, અચળ ઘાત એ આ x ની કે ચલની આગળ આવી જાય એટલે અહીંયા nx થઈ ગયું. અને આ જે ઘાત છે એ ઘાત પાછી એમને મૂકી દેવાની, પણ એમાંથી એક બાદ કરી નાખવાનું એટલે કે n x ની n માઇનસ એક ઘાત. તો મિત્રો આપણું y બરાબર x ની n ઘાતનું વિકલન થાય dy by dx બરાબર n x ની n માઇનસ એક ઘાત. ઓકે, બીજું હવે આના વિવિધ આપણે ઉદાહરણો સમજવાના છે કે ઉદાહરણ તરીકે હું તમને વિવિધ ઉદાહરણો આના સમજાવું એટલે વધારે તમને સમજવામાં પ્રયત્ન થશે. ઉદાહરણ 1 માની લો કે કોઈ એક ઉદાહરણ છે y બરાબર x ની 2 ઘાત. ઓકે, તો અહીંયા આપ જોઈ શકો છો કે આ x છે એ ચલ છે. હવે ચલ કોને કહેવાય? ઓકે, ઘણી વખત પ્રશ્ન થાય કે ભાઈ ચલ એટલે શું? તો કે જે સંખ્યા, ઓકે, જે વિધેય કોઈ પણ સંખ્યા, કોઈ પણ
સંખ્યા ધારણ કરી શકે. ઓકે, કોઈ પણ સંખ્યા તમે x ની જગ્યાએ દાખલા તરીકે 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 મૂકી શકો, અપ ટુ n સુધીની સંખ્યા મૂકી શકો. એવી રીતે -1, -2, -3 કોઈ પણ ટૂંકમાં એ સંખ્યા મૂકી શકો. એટલે કે x બિલોંગ્સ ટુ તમે r એમ કહી શકો. ઓકે, વાસ્તવિક ગણ જે છે એની તમે કોઈ પણ સંખ્યા છે એ અહીંયા મૂકી શકો. તો મિત્રો આપણે અહીંયા x તરીકે કોઈ પણ લઈ શકીએ અને એની ઉપર કોઈ પણ ઘાત છે એ અચળ હોય. તો અહીંયા આપ જોઈ શકો છો ઉદાહરણની અંદર x એ ચલ છે અને ઉપર જે 2 આપ્યા છે એ એની ઘાત આપી છે. ઓકે મિત્રો, તો આનું આપણે વિકલન કરવું હોય તો શું થાય, કેવી રીતે થાય? તો વિકલન આપણે જોઈએ કે dy by dx આપણે કોની સાપેક્ષે કરવું પડશે? તો કે અહીંયા વિધેય કયું છે? તો કે y છે. એટલે આનું આપણે હંમેશા કોની સાપેક્ષ વિકલન કરવું પડે? તો કે y ની સાપેક્ષમાં. એટલે dy by dx બરાબર dy by dx. એક સ્ટેપ હું અહીંયા વધારે લખું છું, ત્યારબાદ તમે ન લખો તો ચાલે. ઓકે, x ની કેટલી ઘાત? તો કે 2 ઘાત. ઓકે, હવે આપણું સૂત્ર છે એ કયું વાપરવાનું? તો કે y બરાબર x રેઝ ટુ n વાળું આ સૂત્ર છે. એટલે એનું વિકલન આપણને ખબર હોવી જોઈએ કે x રેઝ ટુ જો n ઘાત હોય તો એનું વિકલન થાય એમાં જે n ઘાત હોય એ x ની આગળ આવી જાય અને એક ઘાતમાં ઘટાડો છે અંશમાં થઈ જશે. તો આનું વિકલન આવું થાય કે x છે એમાં 2 ઘાત છે તો 2 ઘાત શું થશે? તો કે આગળ આવી જશે. ત્યારબાદ x ના x એમનમ અને 2 માંથી 1 બાદ કરી નાખવાનો. તો 2 માંથી 1 બાદ કરો એટલે આવું થાય 2x ની 1 ઘાત. હવે 1 ઘાત જો તમે લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. એટલે આમ પણ લખાય અને 2x કહેવાય. તો મિત્રો આપણે y બરાબર x ની 2 ઘાતનું વિકલન એ આપણને કેટલું મળ્યું? તો કે 2x મળ્યું. ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે y બરાબર x ની 10 ઘાત. જો તમને y બરાબર x ની 10 ઘાત આપે તો અહીંયા 10 ઘાત છે એનું આનું વિકલન કેમ કરાય? તો કે બંને બાજુ આપણે વિકલન લેતા. એટલે dy by dx is equal to dy by dx x ની સાપેક્ષે અથવા x પ્રત્યે વિકલન કહેવાય આને. x ની ઉપર 10 ઘાત. હવે આપણે પાછો કયો અહીંયા નિયમ લાગુ પાડી શકીએ? તો કે વિકલનનું આ જે પ્રથમ સૂત્ર છે આ પ્રથમ સૂત્રમાં આપણે જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ઘાત છે એ આગળ આવી જશે, ચલના એમનેમ મૂકી દેવાના અને એક ઘાતમાં શું થવો જોઈએ? ઘટાડો. એટલે કે થાય 10x ની 9 ઘાત. તો મિત્રો આ આપણો જવાબ મળી ગયો, x ની 10 ઘાતનું વિકલન. ઓકે, ત્યારબાદ થોડો અઘરો દાખલો આપણે જોઈએ કે y બરાબર x ની ઉપર દાખલા તરીકે 500 ઘાત આપી હોય કે 50 ઘાત આપી હોય તો હું ડાયરેક્ટલી આનું વિકલન આમ જ કરી દેવાનું કે dy by dx is equal to, જો આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આનું વિકલન છે એ આપણને ખબર પડી જાય કે આ કયું સૂત્ર આમાં લાગુ પાડી શકાય? તો કે nx ની n-1 ઘાત વાળું સૂત્ર લાગુ પાડી શકાય. કારણ કે ચલની ઉપર અચળ ઘાત હોય તો હંમેશા આ સૂત્ર લાગુ પાડાય. એટલે અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ x ની ઉપર 50 ઘાત એટલે કે ચલની ઉપર અચળ ઘાત આપી તો આપણે આનું વિકલન ડાયરેક્ટલી એક જ સ્ટેપની અંદર આવી રીતે કરી શકાય કે 50 x ની ઉપર 49 ઘાત. 50 માંથી 1 બાદ કરો તો કેટલા રહે? 49. તો આપણે આ સરળ રીતે ઓકે 2 થી 3 વખત જો આવી રીતે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારબાદ તમે શોર્ટમાં આવી રીતે એ સૂત્રનું વિકલન કરી શકો. ત્યારબાદ
થોડા આગળ જઈએ. મેં તમને કીધું એમ કે ચલ બદલાઈ જાય તો આપણે એ ચલની સાપેક્ષે આપેલ વિધેયનું વિકલન કરવું જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે y બરાબર t ની ઉપર 5 ઘાત. તો હવે અહીંયા t આપ્યો છે એ શું છે તો કે આ 5 જે છે અચળ સંખ્યા એની સાપેક્ષે t એ ચલ છે અને આ અચળ છે. એટલે હવે આપણે y નું વિકલન x ની સાપેક્ષે થશે નહીં. તો કોના સાપેક્ષે કરવું પડે વિકલન? તો જોઈએ તો કે dy by dt. એટલે એનો મતલબ એવો થાય કે જે અહીંયા ચલ હોય એ ચલની સાપેક્ષે હંમેશા y નું વિકલન કરવું પડે. એટલે કે dy by dt બરાબર d by dt ઓફ t ની 5 ઘાત. તો વળી અહીંયા ચલની ઉપર અચળ ઘાત છે એટલે આપણું સૂત્ર છે n x ની n-1 ઘાત. એટલે જવાબ આવે 5t ની 5-1 ઘાત. પણ 5-1 ઘાત એટલે થાય 5t ની 4 ઘાત. તો મિત્રો આપણને આ 5t ની 4 ઘાત જે મળ્યું એ t ની ઉપર 5 ઘાતનું વિકલન મળ્યું. આવી રીતે તમે અન્ય કોઈ પણ ચલ ધરાવતા પદો જેની ઉપર અચળ ઘાત આપેલી હોય તો ત્યારે એનું વિકલન કરવા માટે એને છેદમાં લેવા પડે. અહીંયા x હતો તો x છેદમાં લીધો, અહીંયા t છે તો છેદમાં t લીધો. ઓકે, એટલે કહેવાનો મતલબ કે જે વિધેય આપ્યું હોય કે જે ચલ આપ્યો હોય એની સાપેક્ષે જ હંમેશા વિકલન થાય. ઓકે, ચલો તો આ બેઝિક સાદા હતા. હવે હું થોડુંક એનાથી હાર્ડ આપણને સમજાવું કે y બરાબર x ની ઉપર દાખલા તરીકે 3/2 ઘાત, x ની ઉપર 3/2 ઘાત આપ્યું છે. તો આ 3/2 શું કહેવાય? તો કે એ અચળ સંખ્યા કહેવાય અને x એ ચલ કહેવાય. તો અહીંયા પણ વિકલન મિત્રો આપણે ઉપરના જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે અહીંયા વિધેય કોણ છે તો કે y છે અને ચલ કોણ છે તો કે x છે. એટલે dy by dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું આ સૂત્રનો ઉપયોગ કરીશ તો 3/2 ઘાત છે એ શું થાય તો કે આગળ આવી જાય, ત્યારબાદ ગુણ્યા x અને 3/2 જે ઘાત છે એમાંથી 1 બાદ કરવાનો. એટલે ઉપર x ની ઉપર 3/2 ઘાત -1 થાય બરાબર 3/2 છેદમાં 2 3/2 એને ગુણ્યા x. 3/2 માંથી 1 બાદ કરવો હોય તો ઘણી વખત કન્ફ્યુઝન થાય કે ભાઈ કેમ બાદ કરવો. તો 3/2 -1 બરાબર, હવે આનો લસા લેવાય. લસા આવી રીતે લેવાય 3 - 2 ગુણ્યા 1 એટલે 2 થાય અને છેદમાં 2 એટલે થાય 3 માંથી 2 એટલે થાય 1 એટલે 1/2 જવાબ આવે. એટલે અહીંયા જવાબ આવશે 1/2 ઘાત. તો આવી રીતે મિત્રો આપણે કોઈ પણ અહીંયા અચળ સંખ્યા હોય એવી અચળ સંખ્યાને આપણે આવી રીતે દર્શાવી શકીએ. તમને દાખલા તરીકે આવું આપ્યું કોઈ ઉદાહરણ y બરાબર વર્ગમૂળમાં x. તો વર્ગમૂળમાં x છે એટલે તમે ગભરાઈ જાઓ કે ભાઈ આવું તો આપણે ક્યાંય સૂત્ર આવે નહીં. પણ તમને એ ખબર છે કે ભાઈ વર્ગમૂળ એટલે શું તો કે 1/2 ઘાત થાય કોઈ પણ ચલની. તો આને આપણે આમ ફેરવી નાખવાનું કે જો 1/2 x ની વર્ગમૂળ હોય તો x ની ઉપર કેટલી કહેવાય તો કે 1/2 ઘાત કહેવાય. તો હવે x ની ઉપર 1/2 ઘાત એટલે આ સૂત્ર બની ગયું x ની n ઘાત વાળું. તો આનું વિકલન તમે કરવા જાવ તો થાય dy by dx બરાબર 1/2 ઘાત x ની ઉપર આ છે 1/2 માંથી 1 બાદ કરો એટલે અડધો કહેવાય. અડધામાંથી આખો બાદ કરો એટલે કેટલો વધે તો કે અડધો વધે, પણ ઋણની નિશાની આવે એટલે હવે -1/2 ઘાત. તો મિત્રો આ હતા આપણા પ્રથમ સૂત્ર x n ઘાત જો હોય
તો તેના વિકલનના સૂત્રો, જેનું વિકલન થાય nx⁻n−1 ઘાત. તો આવા વિવિધ તમે કોઈ પણ વિધેયની ઉપર, ચલની ઉપર કોઈ પણ ઘાત, ગમે એવડી ઘાત લઈ અને એનું વિકલન છે એ કરી શકો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની રીતે આ સૂત્રના અનુરૂપ મેક્સિમમ 10 થી 15 એક્ઝામ્પલ ઓકે એ બનાવી અને એનું વિકલન કરવાનું છે અને એ વિકલન છે એ આપે બતાવવાનું રહેશે. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આના 15 ઉદાહરણો અન્ય આ સિવાયના આપ જાતે બનાવી અને વિકલન કરવાનું, એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ થશે. ત્યારબાદ હવે જોઈએ આપણે એનાથી બીજું સૂત્ર. ઓકે મિત્રો, આપણે બીજું જે સૂત્ર છે એના ઉપર ફોકસ કરીએ. તો બીજું જે સૂત્ર છે એ કંઈક આવું છે કે y બરાબર કે x⁻n ઘાત. હવે અહીંયા ફેર શું છે? ઉપરનું સૂત્ર અને નીચેનું સૂત્ર સેમ છે, બટ કે જે છે એ વધારાનો છે. આ કે શું છે? તો કે આ કે જે છે એ અચળ સંખ્યા છે. કેવું છે? અચળ અથવા અચળાંક છે. કેની કિંમત તમે કોઈ પણ અચળ સંખ્યા લઈ શકો. તો જો આવું વિધેય હોય તો એનું વિકલન શું થાય? તો આપણે અગાઉ જોયું કેમ કે dy/dx બરાબર કે x⁻n ઘાતનું વિકલન થાય કે એમનેમ રહેશે. x⁻n ઘાતનું વિકલનનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા. કેટલું છે? તો કે n(x⁻n−1) ઘાત થાય. ઓકે, તો આ આપણું સૂત્ર થઈ ગયું મિત્રો. તો આ બીજું સૂત્ર આપણું ક્યારે? તો કે જ્યારે કોઈ વિધેય ચલ હોય, ચલની આગળ કોઈ સંખ્યા ગુણાયેલી હોય ત્યારે. ઓકે, તો આના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ એના જોઈએ મિત્રો. જેમાં પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે y બરાબર 3x⁻2 ઘાત. તો અહીંયા k બરાબર શું છે? 3 છે. n બરાબર શું છે? 2 ઘાત છે. તો આનું વિકલન કરવું હોય તો મિત્રો, તો કે આનું વિકલન આવું થાય કે dy/dx બરાબર d/dx ઓફ 3x⁻2 ઘાત. આવું લખાય. ત્યારબાદ અહીંયા જોઈએ તો આ k શું છે? k બરાબર શું છે? તો કે 3 છે. તો વિકલન કરતી વખતે યાદ રાખવાનું છે કે જો કોઈ ચલની આગળ અચળ સંખ્યા ગુણાયેલી હોય તો આ સંખ્યા છે એ વિકલનની બહાર નીકળી જાય. બહાર નીકળી જાય એટલે આવી રીતે લખાય 3d/dx ઓફ x⁻2 ઘાત. ઓકે, આ બહાર નીકળી ગયું કહેવાય. તો હવે તમે જુઓ કે આનું તમને વિકલન આવડે, જે આપણે પહેલું સૂત્ર જોયું x⁻n ઘાત વાળું સૂત્ર. તો આનું વિકલન શું થાય? તો કે 3 x⁻2 ઘાતનું વિકલન થાય, ઘાત 2 આગળ આવી જાય, એને ગુણ્યા x અને 1 ઘાતમાં ઘટાડો થાય એટલે રહે 1. ઓકે, તો 2x⁻1 ઘાત અથવા 2x કહેવાય. અને જો આના બરાબર લખાય તો 3 ગુણ્યા 2 એટલે 6x. 1 ઘાત ન લખો તો ચાલે. એટલે આપણો જવાબ મળ્યો 6x. ઓકે, એવી જ રીતે મિત્રો તમે કોઈ બીજું એક્ઝામ્પલ દાખલા તરીકે લ્યો કે y બરાબર ઓકે -35x⁻14 ઘાત. ઓકે, તો અહીંયા k બરાબર કેટલા છે? તો કે -35 અને n બરાબર કેટલા છે? તો કે 14 છે. તો આપણે આનું વિકલન કરવું હોય તો વિકલન કેવી રીતે થશે? તો કે વિધેય y નું x ની સાપેક્ષ વિકલન એટલે કે dy/dx બરાબર d/dx ઓફ -35x⁻14 ઘાત. આમ લખાય. હવે શું થશે? તો કે અહીંયા 35 છે એ કેવી સંખ્યા છે? તો કે અચળ સંખ્યા છે. અચળ સંખ્યા છે એ શું થઈ જાય? વિકલનની
બહાર નીકળી જશે એટલે -35 છે એ વિકલનની બહાર નીકળી જશે તો કોનું વિકલન થાય તો કે d/dx ઓફ x⁻14 તો x⁻14 નું વિકલન તમને બધાને ખ્યાલ હોય કે -35 ગુણ્યા 14 છે ઘાત આગળ આવી જશે અને x ની ઉપર 13 ઘાત તો આ વિકલન થઈ ગયું તમે અહીંયા 35 અને 14 નો ગુણાકાર કરી અને સંખ્યા પણ લખી શકો મિત્રો આમ ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે કોઈ વિધેયમાં અચળ સંખ્યા આગળ ચલની ગુણાયેલી હોય ત્યારે એ અચળ સંખ્યા છે એ વિકલનની બહાર નીકળી જાય છે તો આના પણ આપણે 15 એક્ઝામ્પલ છે એ આ સૂત્ર ફોર્મ્યુલા છે એના આપે દરેકે ગણવાના છે તો આ 15 સૂત્રો અને 15 સૂત્રો કુલ 30 એક્ઝામ્પલ આપે આ બંને ઉદાહરણો ઉપરથી ગણવાના છે સ્ટોપ કરી દો ઓકે મિત્રો તો હવે આપણે ત્રીજું જોઈએ આપણે બે વિકલનના સૂત્રો જોયા જેમાં પહેલું સૂત્ર y બરાબર x⁻n બીજું y બરાબર કે x ની ઉપર n ઘાત અને ત્રીજું સૂત્ર દાખલા તરીકે કોઈ વિધેય છે એના બરાબર k શું છે તો કે અચળાંક છે અચળ સંખ્યા અથવા કોન્સ્ટન્ટ પણ એને કહેવાય જો આવું વિધેય હોય તો એનું વિકલન શું થાય તો કે સ્વાભાવિક છે આનું વિકલન જો તમે કરતા હોય એટલે આંખો બંધ કરીને તમે અહીંયા કોઈની કારણ કે k ની સાપેક્ષ વિકલન તો ન કરી શકો એટલે આનું વિકલન જો તમે કરો x ની સાપેક્ષે કે y ની સાપેક્ષે કે z ની સાપેક્ષે કે અન્ય કોઈ વિધેયની સાપેક્ષે તો એનું વિકલન હંમેશા થાય શૂન્ય આ યાદ રાખવાનું છે દરેક મિત્રોએ અચળ સંખ્યાનું વિકલન શું થાય શૂન્ય થાય દાખલા તરીકે આપણે એના ઉદાહરણ જોઈએ તો y બરાબર 3 આવું કંઈક આપ્યું હોય અને આપણે આનું વિકલન કરવું હોય તો વિકલન આવી રીતે થાય dy/dx બરાબર 0 3 નું વિકલન હંમેશા આમને જો કે આવી રીતે લખાય d/dx ઓફ 3 પણ 3 નું વિકલન શું થાય શૂન્ય થાય શૂન્ય શા માટે થાય હવે એની હું તમને પ્રોસેસ આખી સમજાવી દઉં કે ભાઈ અહીંયા કાંઈ નથી પણ આમ હોય x ની કેટલી ઘાત હોય 0 ઘાત હોય કેટલી હોય અહીંયા x ની 0 ઘાત કોઈ વિધેયની જો 0 ઘાત હોય તો એનું મૂલ્ય હંમેશા થાય 1 હવે 1 અહીંયા હોય કે ન હોય કાંઈ ફેર પડે ન પડે કારણ કે 3 ગુણ્યા 1 3 જ રહેવાના છે ઓકે એટલે આપણે આવા સંજોગોમાં ઓકે અહીંયા હું એવું ધારી લઉં કે y બરાબર 3x ની કેટલી ઘાત છે 0 ઘાત છે ખરેખર છે કેટલું y બરાબર 3 પણ આનો તમને ગાણિતિક રીતે સમજવા માટે આપણે અહીંયા x ની ઉપર 0 ઘાત ગુણાકારમાં મૂકીએ x ની 0 ઘાત એટલે મૂલ્ય થાય 1 હવે આનું આપણે વિકલન કરવું હોય x ની સાપેક્ષે તો આવી રીતે થાય dy/dx = આ 3 છે એ જુઓ અચળ સંખ્યા કહેવાય આ સૂત્ર છે એ પાછું x ની ઉપર n ઘાત વાળું છે તો 3 વિકલનની બહાર નીકળી જાય અને આપણે વિકલન કરીએ x ની ઉપર 0 ઘાત x ની ઉપર 0 ઘાતનું વિકલન આપણે કરવા જઈએ તો આનું વિકલન થાય શૂન્ય થાય ઓકે એનું વિકલન શું થશે શૂન્ય થાય કારણ કે અહીંયા કોઈ સંખ્યા આપેલી છે નહીં ઓછામાં ઓછું x ની n ની કિંમત અહીંયા ખાસ ધ્યાન રાખજો n હંમેશા 1 કરતા મોટો ઓકે એક n છે એ હંમેશા કેવો હોવો જોઈએ ધન હોવો જોઈએ ધનનો મતલબ 0 કરતા મોટું 1 હોય 2 હોય 3 હોય 4 હોય તો તમે વિકલન કરી શકો એટલે અહીંયા x ની કિંમત છે સોરી n ની કિંમત જે છે એ શૂન્ય છે એટલે એનું વિકલન થાય નહીં એટલે એનો જવાબ આવે શૂન્ય એટલે 3 ગુણ્યા 0 એટલે જવાબ આવે 0 આ આખી પ્રોસેસ છે અને આવું આપણને એનું વિકલન મળ્યું બીજું ઉદાહરણ તમને સમજાવું કે y બરાબર દાખલા તરીકે 30,000 હોય
તો આનું પણ વિકલન આપણને dy/dx બરાબર 0 જ મળે. ગમે તેવડી સંખ્યા હોય પણ એટલું યાદ રાખવાનું છે કે જો આપણે એ સંખ્યા અચળ હોય તો અચળનું વિકલન હંમેશા શૂન્ય જ થાય. એ પછી ગમે તેવડી સંખ્યા હોય. ઓકે, તો ખાસ કરીને આ બે ઉદાહરણો આપણે અચળ માટે જોયા. આવી રીતે તમે અન્ય ઉદાહરણો 15 છે એ આપે લખવાના છે, જે અચળ ખાલી વિધેય આપ્યું હોય અને એનું વિકલન છે એ શૂન્ય થતું હોય એવા 15 એક્ઝામ્પલ આપે આ લખવાના રહેશે. તો આ ઉદાહરણો આપણે જોયા, ખાલી એની અંદર આપ આવી રીતે જ વિકલન દર્શાવી શકશો. ઓકે, આ મેં સમજવા માટે જ્ઞાન પૂરતું સમજૂતી છે. ઓકે, આટલું વિકલન લાંબુ આપણે દર્શાવીશું નહીં, 1 થી 2 વખત દર્શાવવાનું, પછી મેથડ સમજાઈ જાય કે આ વસ્તુ આવો કેવો માગે છે, ત્યારબાદ આપે વિકલન કરવાનું થતું નથી. આ રીતે થશે. તો આપણે 2 રીત જોઈ અને એમાં પેટા રીત આ ત્રીજી જોઈ. હવે ત્યારબાદ બીજા જે વિવિધ સૂત્રો છે એ સૂત્રો ઉપર આપણે ખાસ ફોકસ કરીએ. તો ચોથું સૂત્ર y બરાબર e⁻x. ઓકે, તો e⁻x માં e એ એક અચળ સંખ્યા છે અને x એ ચલ છે. તો આનું વિકલન છે એ આપણે યાદ રાખવાનું છે કે dy/dx બરાબર e⁻x નું વિકલન થાય e⁻x. ઓકે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એની અંદર તમે x ની ઉપર 2 ઘાત હોય તો બદલાય, 3 ઘાત હોય તો બદલાય, પણ ખાસ e⁻x નું વિકલન e⁻x થશે. ત્યારબાદ પાંચમું સૂત્ર y બરાબર 1/x આપ્યું હોય તો 1/x નું વિકલન જો તમે કરવા જાઓ તો dy/dx બરાબર ઓકે, જો આની x ની ઉપર -1 ઘાત કહેવાય. ઓકે, -1 ઘાતનું વિકલન તમે જુઓ તો આવી રીતે થશે d/dx ઓફ x ની ઉપર -1 ઘાત. આનું વિકલન કરવા જાવ એટલે -1 ઘાત આગળ આવી જાય અને 1 ઘાતનો વધારો ઘટાડો થાય એટલે -2 થાય. એટલે આને લખાય -1/2 x ની 2 ઘાત. ઓકે, તો આનું વિકલન આવી રીતે થશે. ત્યારબાદ છઠ્ઠું y બરાબર log x. તો log x નું વિકલન થાય dy/dx બરાબર 1/x. ઓકે, આનું શું થશે? 1/x થશે. ત્યારબાદ વિવિધ સૂત્રો જે છે કે આપણને એ ઉપયોગી થતા હોય તો એવા સૂત્રો છે. દાખલા તરીકે y બરાબર આપણે sin x કહીએ તો sin x નું વિકલન છે એ આવું થશે dy/dx બરાબર sin x નું થાય cos x. ઓકે, ત્યારબાદ સાતમું સૂત્ર આઠમું y બરાબર cos x. તો cos x નું વિકલન થાય dy/dx બરાબર -sin x. ઓકે, ત્યારબાદ નવમું સૂત્ર y બરાબર tan x હોય કે sec x હોય તો એના વિકલનના સૂત્રો પણ આપણે જોવાના છે. તો tan x નું સૂત્ર થાય, tan x નું વિકલન જો આપણે કરીએ તો tan x નું વિકલન થાય dy/dx બરાબર sec² x. ઓકે, ત્યારબાદ દસમું સૂત્ર y બરાબર cot x. cot x નું વિકલન થાય dy/dx બરાબર -cosec x². ઓકે, ત્યારબાદ 11મું સૂત્ર છે y બરાબર sec x. તો આનું વિકલન થાય sec x * tan x dy/dx બરાબર sec x * tan x. ત્યારબાદ 12મું સૂત્ર છે y બરાબર cosec x.
કોસેક એક્સ નું સૂત્ર થાય કોસેક એક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ઓકે, તો આ વિવિધ આપણે 12 વિકલનના સૂત્રો જોયા અને આ સૂત્રો છે એ આપણે લખી અને એના ઉદાહરણો 1 થી 5 સુધીના જે છે એના ઉદાહરણો લખવાના છે.